સાંભળજો વાલા ભક્તો, ગુરુના શરણમાં જવાથી આપણને શુદ્ધતા જ પ્રાપ્ત થાય છે. આપણે શું લેવું છે એ જ બહુ મહત્વનું છે. રાવણનું પતન થયું એનું કારણ શું હતું? કે રાવણ સંપત્તિ અને સૌંદર્ય પ્રેમી હતો. બીજું, રાવણના જીવનમાં કોઈ ગુરુ નહોતો. સાધના તો બહુ કરેલી એમણે, રાવણે ઓછી સાધના નથી કરી. એમણે બહુ જ એમ કહેવાય કે બહુ જ સાધના કરેલી, પણ એના જીવનમાં કોઈ ગુરુ નહોતા. અને ગુરુ નહોતા એટલે પતનનું કારણ થયું. અરે આપણા શાસ્ત્રો તો એમ કહે છે, નવગ્રહ જેને ઢોલીએ પેરે બાંધ્યા. નવગ્રહને ઢોલિયા સાથે બાંધેલા અને પાયા સાથે. રાવણ નવગ્રહને, અને આપણને બધા નડે એમ કહે છે ને, હા, એને રાવણે છે ને ઢોલિયા સાથે બાંધેલા, પાયા સાથે. વાયુ વાસીદા કરતા રે, વાયુદેવ વાસીદા વાળે રાવણને ત્યાં. ગણેશજી જેની ગાયો ચરાવે, મેઘ પાણી ભરતા રે. જેની ઘરે મેઘો, ઇન્દ્રના મેઘો પાણી ભરવા માટે આવતા. બ્રહ્માદિ જેના ધોતિયા ધોતા, શિવ ભંડારી કરતા રે. વિધાતાને જેને વાયુ દોરે, રવિ રસોઈ જેને કરે તારે રે. સૂર્યનારાયણ જેની ઘરે રસોઈ કરવા માટે જાય, એ રામ. પણ એક ગુરુ નતા એને. બસ બધું જ આટલી બધી સામર્થ્ય હોવા છતાં એના ઘરે ગુરુ નતા. હા, તો એના જીવનમાં કેવા દુઃખો આવ્યા છે. 73,000 પટલાણીઓ અને 60,000 નું પૂર. છતાં મનમાં એમ થયું, આટલું બધું હોવા છતાં એમ થયું, મારે માં જાનકીનું, સીતાજીનું હરણ કરવું છે. આટલું મનમાં વિચાર આવ્યો કે મારે સીતાજીનું હરણ કરવું. આટલું બધું સંપત્તિ હોવા છતાં ગુરુ હોત તેની દિશા બદલાઈ જાય કે આ માર્ગે તારાથી નહીં જવાય. આ તારે ખોટું મનમાં વિચાર, આ માર્ગે નહીં જવાય. અને માર્ગ આપણો એકદમ પવિત્ર કરી નાખ સદગુરુ હોય તો. તમારા અને મારા જીવનમાં જે માર્ગે અનેક પ્રકારની યાતનાઓ છે, એ યાતનાઓને દૂર કરીને આપણને સુંદર માર્ગ બનાવી આપે એ સદગુરુ છે. યાદ રાખજો, ગુરુનું ઋણ બહુ મોટું છે. એ અર્થ માટે થોડા ગુરુજી ફરે છે. તમારા અને મારા જીવનના સાચા અર્થ મળી જાય એટલા માટે સદગુરુ આવે છે. એટલા માટે ગુરુ પાસે જઈએ ત્યારે ગુરુના આશ્રિત થઈને એટલું જ કહેજો, ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા. એ ગુરુજીએ શબ્દ સુનાયો, ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવાને. એવા ગુરુજીએ શબ્દ સુનાયો, ગુરુજીનો મહિમા તો પલ પલ વખાણો ને. મારા મનના તે પાપો ભળી જાય, સૂતો રે જગાયો ગુરુએ, દેશ રે દેખાયો ને. એવા અલખ પુરુષને ઓળખાવે, મૂળ
સુખ દુઃખ આવે કે શરીરની પીડા આવે એ પારબ્ય કર્મના આધીન છે. હા, ભક્તિ મળવી એ બહુ જ અલગ વસ્તુ છે, યાદ રાખજો. ઘણા લોકો એમ કે આ લોકો ભગવાનને નહીં માનતા તો એ બહુ સુખી લાગે છે, આપણને ધન સંપત્તિ એ બધા લોકો ઓબ્ઝર્વ કરે. હા, એ તો ભગવાન તો બધાને જ દે છે. ભલે એને ધન સંપત્તિ દીધી હશે ને એમાં એ ભાન ભૂલ્યા હશે એટલે ભગવાનને નહીં ભજે, પણ આપણને ભક્તિ મળીને એ જ ગુરુની કૃપા છે, યાદ રાખજો. એ જ ગુરુની કૃપા. ધન સંપત્તિ તો બધાને મળશે. એટલે આટલું બધું હોવા છતાં પણ રાવણ પાસે ગુરુ નતો એટલે રાવણજી નિષ્ફળ ગયા. રાવણ નિષ્ફળ ગયા. એટલે ગુરુની કૃપા વગર બધું જ નિરર્થક છે. ને તો આપણે ત્યાં તો નરસિંહ મહેતાએ ગાયું કે સુખ દુઃખ કોને નથી આવ્યા. સુખ દુઃખ મને નવ આણીએ, સુખ દુઃખ મને નવ આણીએ, ઘટ સાથે ઘડિયા તારિયા તે કોઈ ના નવતરે, રઘુનાથ ના ઘડિયા સુખ દુઃખ મને નવ આણીએ. આપણા વેદાંત દર્શનમાં આપણા મહાપુરુષોએ તો સુખ અને દુઃખની વ્યાખ્યા એટલું જ કીધું કે વારે વારે જન્મવું ને વારે વારે મૃત્યુ પામવું એને જ સુખ ને દુઃખની વાત કરી, એને જ મહાદુઃખ કીધું. બાકી તો સંપત્તિ તો ઓછી વળતી થાય, એ પરિસ્થિતિમાં તો બદલાવ આવ્યા કરે. હરિશ્ચંદ્ર રાજા સતવાતી તેને તારા લોચન રાણી, વિપત બહુપદી ભર્યા નીચ ઘેર પાણી. એવી પરિસ્થિતિ થઈ. રાજા હરિશ્ચંદ્રને તારામતીને વિશ્વામિત્રે પરીક્ષા કરી, એટલી કઠિન પરીક્ષા, સત્યને કારણે વિચાર્યા. બહુ મોટો પ્રસંગ. ગુરુએ પરીક્ષા કરી. હા, વિપત્તિ બહુ પડી પણ ગુરુનો આશ્રય મૂક્યો નહીં. અત્યારે તો આપણે કદાચ ગુરુના સ્થાનમાં જતા હોઈએ અને એક ભાઈ મને આવ્યા હતા કે બાપુ અત્યારે ભેંસનું જરા ગાયનું દૂધ 1 લીટર ઘટી ગયું છે કે ભાઈ, તો વાતાવરણ બદલાય, કોઈ બીમારી આવે તો એ બધું ઘટના બને. હા, મેં કે કાંઈ તમે ડોક્ટરી કરાવો, કદાચ એને બીમાર હોઈ શકે તો એવી ઘટના બને. પણ સહેજે આપણને એમ થાય કે 10 લીટર દૂધ હતું ને 1 વળી 9 થઈ ગયો હોય તો એ તો વાતાવરણના અધીન હોઈ શકે. હરિશ્ચંદ્ર રાજા સતવાદી જની તારા લોચન રાણી, વિપત બહુ પરી ભર્યા નીચ ઘેર પાણી, સુખ દુઃખ મનમાં નવ આણીએ. આટલી બધી વિપત્તિ પડી છેલ્લે ગુરુએ પરીક્ષા દીધી. તો એ તારામતી અને હરિશ્ચંદ્ર ક્યારે ગુરુ પ્રત્યે નમ્ર ભાવ નહીં થયો, નબળો ભાવ નહીં થયો. એકવાર જેના આશ્રિત થયા પછી એના ઉપર પૂર્ણ ભરોસો રાખજો. બસ આટલું જ મારે કહેવાનું. આપણા ગુરુ હજારો માઇલ હોય ને તો એ અમુક પક્ષીને જેમ વૃત્તિ દ્વારા પક્ષીઓ સેવે ને એમ આપણા ગુરુ ગમે જેટલા દૂર બેઠા હોય તે પણ વૃત્તિ દ્વારા આપણું સેવન કરે છે. યાદ રાખજો. એ બેઠા બેઠા આપણને આપણું ધ્યાન રાખશે. ઘણાનું તો ધ્યાન રાખે તો એ નહીં ગમતું હોય. ધ્યાન રાખે એટલે ગુરુ પાછા વારે વારે ટકોર કરે. ટકોર કરે એટલે એમ થાય ગુરુજી અમને જ કે. કાલને 2 દિવસનો પ્રસંગ થયો. એક ભાઈનો ફોન હતો એટલે શૈલેષભાઈ કે બાપુ જરાક એમને વાત કરો ને, આપણે સત્સંગને લઈને વાત કરવાની છે તો વાત કરો ને. હવે એમનો ફોન હતો એટલે પછી એમને જમતા જમતા ફોન કર્યો. એટલે વળી મારાથી કુદરતી એમ કહેવાય ગયું કે મગનું શાક ને રોટલો ખાઈ લો પછી વાત કરીએ. હવે એ તો 40 કિલોમીટર દૂર રહેતા હતા એટલે એ જમતા જમતા વિચાર કરે કે બાપુ કઈ રીતે જાણી ગયા કે હું અત્યારે મગનું શાક ખાઉં.
એટલે હું કઈ આમ મને તો ખબર નહીં, હું ખબર પડી મને કઈ બહુ જાણું નહીં. આ બધું કે આ કયું સત્ય પડી જાય એ તો બધા ઠાકોરજી જાણે, ભગવાન જાણે, આપણે કઈ બહુ એમાં નહીં. પણ એને મનમાં જમતા જમતા એ બંધ થઈ ગયા. તરત પાછું કે બાપુ તમને કઈ રીતે ખબર પડી કે હું મગનું શાક ખાઉં? મેં કીધું એ જ વિચાર કરી લીધો કે સાધુની દ્રષ્ટિ આપણા ઉપર હોય છે, યાદ રાખજો. આના પરથી ભગવાન તમને પ્રેરણા કરે છે, યાદ રાખજો કે કોઈ ગલત કામ ન કરતા સંતની નજર બધે હોય છે સાધુ. અમે કઈક એને બનાવી જઈએ એવી વૃત્તિ તો રખાય જ નહીં. હો હા, એ પકડશે ગમે જેમ. હા, કારણ કે તમે એના આશ્રિત થયા છે એટલે સાધુને સદગુરુને તમને ચોખ્ખા કરવા છે. શુદ્ધ ભાવ શુદ્ધ પવિત્ર કરીને વૈકુંઠની યાત્રા કરવાની. ગુરુનું કર્મ આત્મકલ્યાણનું છે. વૈકુંઠ સુધી પહોંચાડવાની એની જવાબદારી છે. પ્રભુના ખોરા સુધી મૂકવાની જવાબદારી સદગુરુની હોય છે, યાદ રાખજો. કલ્યાણ તો પરમાત્મા જ કરે, પણ એકદમ લાયક બનાવીને ત્યાં સુધી મૂકવાની જવાબદારી સદગુરુ કરે છે, યાદ રાખજો. આ સાધુની જવાબદારી છે, સદગુરુની જવાબદારી છે. એટલે ઘણી વખત આપણે વિપત્તિ પડીએ પણ ભક્તિમાં મોડા ન પડવું. ઠાકોરજીની ઈચ્છા હશે, ભગવાનની ઈચ્છા હશે, માતાજીની ઈચ્છા હશે. હા, આટલી બધી કઠિન પરીક્ષાઓ થઈ છતાં હરિશ્ચંદ્રના મનમાં ક્યાંય ખોટો ભાવ નહીં આવ્યો. ઉલટીકાના ગુરુ પ્રત્યે ભાવ. છેલ્લે પૂછવામાં આવ્યું તો એમ જ કીધું નહીં. તારા મતીએ શું બોલ્યા? પતિ મરે તો હરિશ્ચંદ્ર જેવા, પુત્ર મરે તો રોહિત જેવો, અને ગુરુ મરે તો અમારો વિશ્વામિત્ર જેવો. સદગુરુ આટલી પરિસ્થિતિ નબળી પડવા છતાં ગુરુ ઉપર ભાવ નબળો ન થયો. એને ભગવાનના દર્શન થાય, યાદ રાખજો. એને પરમાત્માના દર્શન થાય. હા, શિવ મહાપુરાણની અંદર પાર્વતી જ્યારે તપશ્ચર્યા કરવા માટે ગઈ. હા, આજે મને એક ભાઈ એમ કે બાપુ તમે એક લીટી ગાઈ હતી, એમાં મને જન્મ જન્મ શિવ પદ અનુરાગ એવો શબ્દ ગાયો તો માતાજી અગ્નિમાં હુમાઈ ગયા. હા, અમુક વિચારધારાઓ ધર્મનું પરિવર્તન કરાવે છે. જોજો તમે, આપણે પણ આ જંગલોના વિસ્તારમાં બહુ ચાલે છે. હા, જે આપણા સનાતન ધર્મથી વિમુખ કરીને પરિવર્તન કરાવે છે. એ લોકો શું શીખવે ખબર? બાળક એ લોકોની સ્કૂલમાં ભણતો હોય ને ત્યારે એમ કે તમારા ભગવાન છે ને, જો આ કોના ભગવાન છે? એટલે આપણા ભગવાનની ચતુર્ભુજ નારાયણની મૂર્તિ બનાવે, લોખંડની બનાવે. અને એ લોકોના ભગવાન ખરા ને એની લાકડાની બનાવે. બેને હરખી કરે, રંગકામ કરીને બે સરખી દેખાય. પછી એક પાણીનું પાત્ર લઈ અને પાણીના પાત્રમાં જો આ તમારા ભગવાન, એટલે પાણીમાં મૂકી દે. એટલે આપણે તો લોખંડની મૂર્તિ એટલે ડૂબી જવાની. જો તમારા ભગવાન તો ડુબાડી દે કે આવા ઉપર ધર્મ પરિવર્તન કરાવે આપણે. અને પેલા લાકડાની બનાવે છે, ઉપર કલર એવો કર્યો હોય, પાણીમાં મૂકી દે. પાણીમાં મૂકી દે એટલે એ તો પાણી ઉપર તરે. જો અમારા તો તારે તરે કે આવી બધી ખોટી માને. ઘણા લોકો તમને કે અમારામાં આવે તો જ તમને મોક્ષ મળે. આવા પ્રલોભનો બતાવે. તમારો દેહ પવિત્ર રાખીને તમારા ગુરુના ચરણમાં એક નિષ્ઠાથી તમારા ગુરુની આજ્ઞાની ઉપાસના માનો. કાલે મારો કૃષ્ણ તમને વૈકુંઠ લેવા આવશે. ભરોસા કરીને ભજન કરી નાખો, બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમારા ગુરુના ચરણમાં આ બધા પ્રલોભનની ભક્તિમાં નહીં પડતા. આપણા શાસ્ત્રોએ, આપણા ગ્રંથોએ કોઈ પ્રલોભન નથી આપ્યું. સીધું એમ કીધું કે તમે શિવને, દુર્ગાને, માતા કૃષ્ણને પૂજો, રામને પૂજો, અને તમારા સદગુરુને ભરોસો રાખીને આગળ રાખીને એનું ભજન કરતા હાલો. એટલે એક દિવસ તમને શિવલોકની પ્રાપ્તિ, મોક્ષની ગતિ કે વૈકુંઠ ધામ તમને મળશે. આપણા શાસ્ત્રોએ ચોખ્ખું લખી દીધું છે. પછી ક્યાંય ગોતવા જવાનું, બીજાની વાત માનવા જવાની જરૂર નથી. ઘણા પ્રલોભનો બહુ આપે. તમે અમારામાં આવો તો જ મળે, તમે તો અહીં સુધી જ જશો અને બીજે જશો ને ત્રીજે. અરે ભગવાન, હા,